સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। જમીનમાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી શરૂ। સ્થાનિક નાગરિકો વિડીયો વાયરલ કરી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ। મૂળી તાલુકાના તમામ ગામોમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સાથે ખનન વહન બેરોકટોક ચાલી રહ્યું છે। હજુ કોલસાની ગેરકાયદેસર ખાડોમાં 2 મજૂરના મોતની શાહી સુકાઈ નથી, તેમ છતાં ખનીજ ચોરી આ તંત્ર બંધ કરાવીને શકેલ નથી અને દાનત નથી, તેનાથી આંખે જોઈ શકાય છે। ફરી સફેદ માટી ખનીજની ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે અને મોરબી સિરામિક ઉદ્યોગોમાં દરરોજ 1500 ડમ્પરના ફેરા ઠલવાય છે, તેમ છતાં તંત્ર મૌન બની હાથ ઉપર હાથ ચડાવી બેઠું છે। ખનીજ માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકવાની તાકાત હજુ આવી નથી। મૂળી તાલુકાના આજુબાજુના ગામોમાં ખનીજ ચોરીમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આંબડી અને સુંદરી રોડ ઉપર ખારા નામના જમીન આવેલી છે। હાલ ત્યાં સફેદ માટીનું મોટું કૌભાંડ ધમધમી રહ્યું છે। આંબડી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ખનીજ વિભાગ અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભૂમાફિયાઓ એ કોઈનો ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે તો લાખો રૂપિયાનું ખનીજ કૌભાંડ સાથે ચોરી પકડાય તેમ છે। વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખતરી રહ્યા છે। સફેદ માટી હોય કે કોલસાનો કારોબાર એટલે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં, ત્યારે આ તકે આંબડી ગામના જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને ખારા નામની જમીન ઉપર સફેદ માટીનું ખનન વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર રમકુભાઈ કરપડા, ન્યૂઝ 7 ઇન્ડિયા।